કાયદો કાયદાનું કામ કરે છે, પણ આ કાયદો ક્યાં કોને ગાંઠવો છે? જેને જોઈએ એને હંમેશા કાયદાની ઉપરવટ જઈને જ રાજ કરવું છે. આપણા ગુજરાતમાં ખાલી કહેવા માટે જ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ જેને હક અને હોદ્દો મળે છે એટલે બધા જ લોકો ભૂલી જાય છે કે કાયદામાં રહેવાનું જ છે. સીધો જ કાયદો આવી જાય છે એમના કિસ્સામાં. આવા અનેક આપણે દાખલા જોયા છે. આજે એક આવા જ કિસ્સાની વાત કરવી છે આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણે આપણા ગુજરાતની અંદર અનેક એવા કિસ્સા જોયા છે કે એક સામાન્ય માણસ પણ જો સરપંચ બની જાય ને તો થોડા દિવસની અંદર એ કાયદો પોતાના ખિસ્સામાં લઈને ફરવા લાગે છે. ગમે એને ધમકી આપી દેવી, ગમે એવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવી. આજે એક એવા જ કિસ્સાની વાત કરી રહ્યા છીએ કે જ્યાં એક જે સરપંચ છે એમને ક્યાંક એવું લાગે છે કે હું જ સર્વોપરી છું, મને સરપંચનો હોદ્દો મળ્યો, હું માર્કેટિંગ યાર્ડનું ચેરમેન છે, તો શું થયું? મારી પાસે એવા હક અને હોદ્દા છે કે હું કોઈ પણ વ્યક્તિની સામે છેડતીની કલમ લગાવી દઈશ, હું કહીશ એટલે પોલીસને માનવું જ પડશે. આ વાત છે માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સામેગા ગામના સરપંચ જગદીશ કાના મારુની, કે જે સામેગા ગામની એક જે હાઈસ્કૂલ છે ત્યાં ફરજ બજાવતા હતા એક ક્લાર્ક, અને એ જ ક્લાર્કની પાસે જઈને એમને કહેવામાં આવે છે કે હું તારી સામે ખોટા કેસ કરી દઈશ, હું તને છેડતીની કલમમાં ફસાવી દઈશ, તારી સામે એટ્રોસિટી લગાવી દઈશ. હવે એવું લાગે છે કે જે આ સરપંચ છે તમામ કાયદા છે તે પોતાના ખિસ્સામાં લઈને ફરે છે, આખી પોલીસ વિભાગ પોતાના ખિસ્સામાં લઈને ફરે છે, કારણ કે આવી ધમકી આપવી તો સહેલી નથી. હવે તમે વાત કરી દો કે એટ્રોસિટી લગાવવાની વાત છે, ક્યાંક છેડતીની કલમ લગાવવાની વાત છે, તો આ સાહેબ બધા કાયદા અને કાનૂન જાણતા હશે એટલે જ ક્યાંક આવી ધમકી આપવામાં આવી હોય. અને ઉપરથી એવું કહી દેવામાં આવે છે કે તને કોઈ ખોટા કેસમાં ફસાવી દઈશ, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે, મારી પાસે સત્તા જ એવડી છે કે હું બધું કરી શકું, આવું ખુલ્લેઆમ બોલે છે. હવે વાત છે નાની એવી કે કાંકરી પાથરવા જેવી વાત છે કે જે ક્લાર્કની અંડરમાં આવે છે કે ક્યાંક સહી સિક્કા કરવાના હશે અને આ ક્લાર્કથી નહીં થયા હોય તો ધમકી આપી દેવામાં આવે છે કે તે કેમ મારું કામ નથી કર્યું, હવે તું જોઈ લેજે, તારા કાકાને પણ જાનથી મારી નાખશું અને તું તો સામે દેખાતો જ નહીં. આટલી ધાક ધમકી આપવામાં આવે છે, જેમનો એક વિડીયો પ્રૂફ પણ અમારી પાસે છે કે જ્યાં જગદીશ મારુ છે જે સરપંચ છે એ કઈ રીતે ક્લાર્કને ધમકાવી રહ્યા છે, પોતાની પાસે જે સત્તા છે એમનો કઈ રીતે દુરુપયોગ કરી રહ્યા છે. એ વિડીયો જોઈ લઈએ આપણે. મારે જેટલું થાય એટલું હેરાન કરવાનો પ્રયત્ન કરું. મેં એને ફિક્સ કરી ખોટી રીતે હેરાન કરવું, ખોટી રીતે પછી છેડતીનો કેસ થાય, એકસો રીત થાય, ગાડી દારૂ બોટલ મૂકીને તો અત્યારે મારી પાસે સત્તા ભેગી છે. હા એ તો તારી પાસે તમારી પાસે સત્તા નહીં, મને કોઈ માગણા કીધીનો રદ નથી. અત્યારે ભેગા લઈને મેં 12 જણા રખડી છે, ક્યાં હાથમાં આવે? હું છેલ્લે હું પછી 100 રૂપિયા કરાવું કે કોઈ છેડતીનો કેસ કરાવી 100%. હું એટલા જણા બેઠા ના અમિત હું સાક્ષી કરવા લઈ હું કઈ કરીશ કરી 100% ખોટી રીતે ખોટી રીતે કઈ વાંધો નહીં. બરોબર. કાલે મારું જે ફરિયાદ મારા પરિવારનો મારો નિર્ણય છે, રાજાને મારવાનું એકાદો અમારા કુટુંબના 10 ભાઈ નહીં, કાકા મોટા એકાદો જેલમાં 5 વર્ષ રહી તો કઈ ફેર પડતું નથી. અત્યાર સુધી મને વાંધો નતો, બરોબર, રેન કચરા પડ્યું વાંધો નહીં. કાલે મારું નામ ખોટું લખ્યું એટલે હવે મારી આબરૂ પર ગામ આવ્યો નથી મળ્યો. કાકરી તો 6 મહિનાથી ની લંડાની પડી. જાહેરમાં પડી નહીં, વાડી થી ક્યાં કોઈ ચોરી ગઈ? તો બરોબર છે, પણ જાહેરમાં તો હોનું પડ્યું, હોનું ચોરી જાય. હવે જે આ ક્લાર્ક છે તેમને બીક એટલી લાગી ગઈ કે 13 દિવસથી તે રજા ઉપર ઉતરી ગયા અને પછી એમણે બાંટવા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધાવી છે. બધું લખવામાં આવ્યું છે કે શું થયું છે એમની સાથે, કે કઈ ઘટના બની હતી જેમને કારણે આજે જગદીશ મારુ સરપંચ છે તેમને ધમકાવવામાં આવ્યા છે. એટલે હવે જ્યારે આ વિડીયો જોયા પછી ક્યાંક એવું લાગે છે કે આવા એક સરપંચ આપણા ગુજરાતમાં નથી, આવા એક વ્યક્તિ આપણા ગુજરાતમાં નથી, આવા અનેક છે કે જેમણે કાયદો પોતાના ખિસ્સામાં રાખ્યો છે. અને હર્ષભાઈ ખાલી કહી દે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે આ સાહેબ ક્યારે ફાયદામાં આવે છે? કારણ કે એમણે લાભ તો લઈ લીધો છે ધમકી આપીને કે તારી સાથે આ કરી નાખીશ, તે કરી નાખીશ. તો શું કાયદો આ વ્યક્તિને નથી અડતો? શું આ કાયદો છે એ આ વ્યક્તિ માટે નથી બનેલો? જ્યારે કાયદા અને કાનૂનની વાત આવે છે ત્યારે આ તમામ માટે સરખો હોય છે, પણ આવા લોકોને કંઈ ફરક જ નથી પડતો. એ પોતાની જાતને ક્યાંક મોટા માનવા લાગે છે, પોતાની અંદર અહમ આવવા લાગે છે કે હું તો સરપંચ છું, મારી પાસે તો હક અને હોદ્દો છે કંઈ પણ કરી નાખવાનો. એટલે હવે એ જોવાનું છે કે જે આ વ્યક્તિએ આવી રીતે ધાક ધમકી આપી છે એમની સામે શું કાર્યવાહી થાય છે. હવે સાહેબ તો માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ છે, સરપંચ પણ છે, એક સાથે 2 હોદ્દા પણ ભોગવે છે. હવે આ હોદ્દા ઉપરથી ક્યારે નીચે સરકાર એમને ઉતારે છે કે પછી ક્યારે કાર્યવાહી થાય છે? કારણ કે હવે સાહેબની સામે તો કઈ રીતે કાર્યવાહી કરવી? એમની પાસે જ આટલી હક અને હોદ્દો છે, આટલી બધી સત્તા છે, આવડી મોટી સત્તા છે કે કોઈ પણ વ્યક્તિને કહી દે છે
કે તું ધ્યાનમાં રાખજે, તારી સામે તને જાનથી મારી નાખવામાં આવશે, તારા સામે ખોટા કેસ કરી દેવામાં આવશે, ખોટા એટ્રોસિટીના કેસ કરવામાં આવશે, ખોટા છેડતીના કેસ કરવામાં આવશે. હવે સાહેબ પાસે જ બધા હક, હોદ્દા, કાનૂન બધું જ છે, તો આમની સામે કેવી કાર્યવાહી કરશે સરકાર, એ પણ હવે જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.